મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચોમાસા બાદ કમોસમી વરસાદથી કપાસ અને મગફળી જેવા તૈયાર પાકને મોટું નુકસાન થયું છે। આજે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી સર્વે વગર તાત્કાલિક સહાય, લોન માફી અને પાક વીમો ફરી શરૂ કરવાની માંગ કરી છે। ખેડૂતો આર્થિક નુકસાનના કારણે શિયાળુ પાક માટે વાવેતર કરી શકતા નથી અને બિયારણ ખાતર માટે પણ પૈસા નથી। મગફળીના ટેકાના ભાવના ભેજ માપદંડમાં ફેરફાર સહિત તમામ મદદ ઝડપથી આપવાની માંગણી કરવામાં આવી છે। કોર્ટ મેટલના હિસાબે આટલો સમય થયો છે। અત્યારે કોર્ટમાં આ 17-18 વીમાનું આપણે ખેડૂત જીતી ગયા છે। એ તમામ પ્રકરણ કલેક્ટર સાહેબમાં છે। તો એ પ્રાઇવેટ કંપની દ્વારા વીમો લેવામાં આવેલો હતો, તો પ્રાઇવેટ કંપનીને ગોતી અને તાત્કાલિક ખેડૂતના ખાતામાં વીમો જમા કરવામાં આવે, આવી અમારી માંગ છે। આ લોકોને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ મળવાના હોય। આમાં કોકની ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, આ લોકો બિચારા ભેગું કરીને 5 મહિનાથી મહેનત કરતા હતા, એનો એક રૂપિયો વાંહે વધે એમ નથી। તોય સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું, ફલાણું કરવાનું, એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને। વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે એવી મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બધાને અમારી નમ્ર અપીલ કે અરજ જીકી હોય છે, તો વહેલી તકે પેકેજ જાહેર કરે સરકારશ્રીને એવી મારી અપીલ છે। આજે ખરેખર ખેડૂતને 7 દિવસ જે વરસાદનો માર છે, બધા પાત્રા પલળી ગયા છે। ત્યારે આજે 30 વર્ષથી આ ભાજપ સરકારને મત દીધા આવતા હોય ત્યારે ખરેખર ખેડૂતને જરૂર છે, ત્યારે સરકાર ઉચ્ચાત કરી લે છે। આમ ન ચાલે। અત્યારે ખરેખર ખેડૂતને બહાર આવવું પડે, મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે। અત્યારે જોઈએ તો ગુજરાતમાં એક પણ યોજના ખેડૂતો માટે નથી, નકર બધાય રાજ્યમાં ખેડૂતો માટે સ્પેશિયલ એક યોજના હોય। અત્યારે ખેડૂતો નિરાધાર છે, એની માટે ગુજરાત સરકારમાં એક પણ યોજના નથી। તો અમારી એ માંગણી છે તે સંપૂર્ણપણે દેણા માફ કરે અને ખેડૂતોને સ્પેશિયલ પેકેજ જાહેર કરી સરકાર અને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવામાં આવે। અને મગફળીનું વાવેતર કરેલ છે, મામલતદારને આવેદનપત્ર દેવા અમે આવેલ છે અને સંપૂર્ણ મગફળીનો પાક હાવ કરતાં હાવ છે ને બળીને ભસ્મ થઈ ગયેલો છે પાણીના હિસાબે। કોઈ કાંઈ વસ્તુ હાથમાં આવે એવી નથી। અને બીજા નંબરમાં કે અમે આ ખેડૂએ આ ગધેડાને ડોય કે હીરા બાંધ્યા એટલે અમારે હેરાન થવું પડે, અમારે હેરાન એને થવાનું હોય ને અમારે હેરાન થવું પડે।